31 પહેલા બુટલેગર થઈ ગયા છે અને ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા પેંતરા અજમાવી રહ્યા છે। ત્યારે બીજી તરફ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે અમદાવાદના પોશ વિસ્તાર એવા સેટેલાઇટમાંથી પોલીસે બ્રાન્ડેડ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કુલદીપ મહિડા નામના બુટલેગરને પણ ઝડપી પાડ્યો છે। ઝોન 7 એલસીબી પોલીસે આરોપી કુલદીપ મહિડા પાસેથી વિદેશી દારૂની મોંઘીદાટ 93 નંગ બોટલો કબજે કરી છે। સાથે જ મોબાઈલ સહિત ₹1.27 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આરોપી કુલદીપ મહિડાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે દારૂના જથ્થા સાચવવા મકાન ભાડે પણ રાખવામાં આવ્યું છે। આરોપી કુલદીપ માત્ર વિદેશી દારૂ સપ્લાય કરવાનું કામ કરતો હતો, પરંતુ તેના સાગરીત તરીકે હિમાંશુ પંડ્યા છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે। પોલીસ હિમાંશુ પંડ્યાની ધરપકડ કરે ત્યારબાદ અન્ય નવા ખુલાસાઓ પણ થઈ શકે છે। આઝાદ સોસાયટી ન્યૂ અલકનંદા ફ્લેટમાં એક રેડ પડેલ હતી। રેડમાં મોંઘી ઇંગ્લિશ દારૂ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 93 બોટલ મળેલ હતી અને આ રેડમાં 93 બોટલ કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત 1,27,623 છે અને એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે અને એક માણસ કુલદીપ દશરથભાઈ માહિડા ઉંમર 22 રાજસ્થાનના રહેવાસી છે, એની અટક કરવામાં આવેલ છે અને એક માણસ હિમાંશુ પંડ્યા અત્યારે અટક કરવાની બાકી છે। દાહોદ શહેરમાં રાત્રિ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસની અલગ અલગ ટીમો કોમ્બિંગમાં જોડાઈ છે અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે। તો રાત્રિમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ગુનેગારોમાં એક ખોફનો માહોલ બને, એમસીઆર છે એમને ચેક કરવામાં આવે, બસ સ્ટેન્ડ, અવરું જગ્યાઓ, કોમર્સ સેન્સિટિવ જગ્યાઓ એમને પ્રોપર ચેક કરવામાં આવે। એ માટે એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, મહિલા, એચટીયુ તથા વિવિધ બ્રાન્ચોની સ્ટાફના માણસો સાથે દાહોદ શહેરમાં આજરોજ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના સિત્સર નજીક ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે મળતી માહિતી અનુસાર સિત્સર પાસે આવેલી ખોડિયાર હોટલ નજીક ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી, જે કામગીરી દરમિયાન ખાડો ખોદતા સમયે અચાનક ભેખડ ધસી પડી હતી, જે ઘટનામાં શ્રમિક પર ભેખડ પડતા શ્રમિક દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। મૃતક શ્રમિક દાહોદ જિલ્લાના ઝાલત ખાતે રહેતા માંજુલ બિલવાડ હોવાનું જાણવા મળ્યું હતું। બનાવને લઈને વર્તેજ પોલીસ સહિતના હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। दीवार फाट रही थी तो सर हमने के साफ कर दो, तो मैं भाई साफ कर हम पाइप ले गए थे, मैंने बेकर अंदर उतरे तो पड़ी गई। आपको कॉन्ट्रैक्टर को पता था वो भीखर टूटी हुई थी? हाँ हमने पता था ना, उधरे એવું હતો બેકર તૂટે એવું જ છે। તો તમે જીવનો જોખમ મેકીને આ ભાઈને ઉતારવામાં આવ્યા હતા? હા। કોન્ટ્રાક્ટરના કેવાથી ઉતર્યા હતા એ ભાઈ? वो કોન્ટ્રાક્ટર એમને કીધું માજે ભાઈ સાફ કરી આવો, હા, ફટાફટ કરી આવો એમ કીધું। ભોપાલમાં આઈટી વિભાગને જંગલમાં ખજાનો હાથ લાગ્યો છે અને રતિબાદ વિસ્તારમાં મેંદોરીના જંગલમાં ત્યજી દેવાયેલી ઇનોવા કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે। કાર રતિબાદ વિસ્તારમાં મેંદોરીના જંગલમાં ત્યજી દેવાયેલી મળી આવી હતી। ભોપાલના મેંદોરી જંગલમાં એક કારમાંથી 52 કિલો સોનું જપ્ત કર્યું છે। એની કિંમત અંદાજે 42 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે। ટીમે કારમાંથી 10 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે। આવકવેરાની ટીમ બિલ્ડરો અને ભૂતપૂર્વ આરટીઓ કોન્સ્ટેબલ સામેની કાર્યવાહી સાથે સોનું અને રોકડ જોડાયેલા છે કે કેમ તે શોધી રહી છે। કાર પર આરટીઓ લખેલું છે અને પોલીસનો લોગો પણ છે। આ કાર ચેતન નામની વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે।